ચાલો આપણે કાલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે જે ભણ્યા કે જેની ઉપર દબાણની અસર વધે તો પ્રવાહી છે એની અંદર વાયુ છે એની દ્રાવ્યતામાં વધારો થાય તો આપણે એ દબાણની અસર જ હતી અને એ જ આપણે આગળ ભણવાનું છે। પણ એ દબાણની અસર વાયુ ઉપર જે થાય છે કે જે વાયુની દ્રાવ્યતામાં વધારો થાય છે એ કોઈ પ્રવાહી દ્રાવકની અંદર જ્યારે વાયુ દ્રાવ્ય થાય છે એનો જથ્થાત્મક સંબંધ દર્શાવવો હોય તો હેનરી નામનો જે વૈજ્ઞાનિક હતો જેને 1803ની અંદર આ જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો તો એ હેનરીના મત મુજબ કે આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એને જે વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે જે આપણને નિયમ આપ્યો છે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે હેનરીનો નિયમ છે એની વ્યાખ્યા શું છે। તો એને પ્રવાહી છે એની અંદર વાયુની દ્રાવ્યતા માટે એ એના દબાણ ઉપર આધાર રાખે છે એને ધ્યાનમાં લઈ અને એક નિયમ રજૂ કર્યો જે આપણે જોઈએ કે અચળ તાપમાને જો આપણે તાપમાન અચળ રાખ્યું છે કારણ કે તાપમાનની અસર દ્રાવ્યતા ઉપર થાય છે એટલે અત્યારે આપણે તાપમાન અચળ રાખ્યું છે એટલે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની ઉપર અથવા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। એટલે કે હેનરીએ એવું કીધું કે તાપમાન અચળ રાખો અને આ અચળ તાપમાને કોઈ પ્રવાહી એટલે કે આપણે જે દ્રાવણ લીધું છે એ પ્રવાહી છે તો એ પ્રવાહીમાં વાયુની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા કેટલી હોય તો કે દ્રાવ્યતા દ્રાવણ છે એ દ્રાવણની સપાટી ઉપર જે વાયુ રહેલો છે એ વાયુનું આંશિક દબાણ જેટલું છે એના જેટલી એની દ્રાવ્યતા હશે એટલે કે આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। આવું હેનરીએ દબાણ અને દ્રાવ્યતા માટે કીધું। તો હવે એક બીજો વૈજ્ઞાનિક હતો ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો એટલે કે ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક એટલે કે હેનરી જે વર્ષની અંદર આ શોધ કરી એટલે જે વર્ષની અંદર હેનરી આ નિયમ આપ્યો એ જ સમયગાળા દરમિયાન જે ડાલ્ટન છે એને પોતાની રીતે એટલે સ્વતંત્ર રીતે એણે પણ વાયુની દ્રાવ્યતા ઉપર દબાણની અસર છે તેના વિશેનો નિયમ આપ્યો જે આપણે અહીંયા જોઈએ કે એને શું કીધું તો કે તેના પ્રમાણે પ્રવાહીમાં અથવા પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણમાંના વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો અવયવ છે।
એટલે કે એના મત મુજબ તે કે જે પ્રવાહી દ્રાવણ છે એમાં વાયુની જે દ્રાવ્યતા છે એ એના આંશિક દબાણનો અવયવ છે કે જેમ એનું આંશિક દબાણ વધશે એમ એની દ્રાવ્યતામાં વધારો થશે. તો આ ડાલ્ટને પોતાની રીતે કીધેલું, એને હેનરીના નિયમ સાથે કાંઈ લેવા દેવા નહોતો. તો જે હેનરીનો નિયમ છે એ નિયમ માટે જો આપણે વાયુની દ્રાવ્યતા ને માપન માટે મોલ અંશ નો ઉપયોગ કરીએ, એટલે કે તમે જે જો વાયુની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાને આપણે મોલ અંશ તરીકે લઈએ, એટલે કે જેટલો વાયુ દ્રાવ્ય થાય છે એને મોલ અંશના સંદર્ભમાં લઈએ. એટલે હવે જે આપણે વ્યાખ્યા લખશું ત્યાં તમારે દ્રાવ્યતાના જગ્યાએ મોલ અંશ સમજવાનું છે. એટલે કે જેટલા મોલ અંશ વધુ દ્રાવ્ય થશે એટલી જ એની દ્રાવ્યતા વધારે, જેટલા જ દ્રાવણની અંદર મોલ અંશ વધુ એમ એની દ્રાવ્યતા વધુ. તો તેના પ્રમાણે એટલે આપણે માપન માટે જો મોલ અંશનો ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગ કરી અને આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે પ્રવાહી દ્રાવણમાં વાયુના મોલ અંશ એ દ્રાવણ પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તમે કોઈ દ્રાવણ છે ને એની અંદર જેટલા મોલ અંશ દ્રાવ્ય થયા હશે અથવા એટલો વાયુ અંદર એટલા મોલ અંશ ધરાવે છે તો એ એના દ્રાવણની સપાટી ઉપર જેટલો વાયુનું આંશિક દબાણ છે એના સમપ્રમાણમાં હશે. એટલે કે જેમ આપણે પહેલી વ્યાખ્યાની અંદર જ્યાં દ્રાવ્યતા શબ્દનો ઉપયોગ કર્યો હતો કે ભાઈ એની દ્રાવ્યતા છે એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય, તો આપણે દ્રાવ્યતાની જગ્યાએ આપણે મોલ અંશ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો મોલ અંશ પ્રમાણે તમે આવી રીતે લખી શકો. અને જેના ઉપરથી હેનરીના નિયમનું સૂત્ર છે, એટલે કે હેનરીના નિયમનું વપરાતું સરળ સ્વરૂપ, જો હેનરીનો નિયમ છે એના નિયમનું જે સરળ સ્વરૂપ વપરાય છે એ આ પ્રકારનું છે કે બાષ્પ કલામાં રહેલા વાયુનું આંશિક દબાણ, જેને આપણે પી વડે દર્શાવીએ, આંશિક દબાણ પી એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે હેનરીના નિયમનું જે સરળ સ્વરૂપ છે કે બાષ્પ કલામાં રહેલા, તો આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે એક બીકરની અંદર નીચેનો ભાગ દ્રાવણ હતો અને ઉપરના ભાગની અંદર બાષ્પ કલામાં એટલે વાયુ સ્વરૂપે રહેલી પ્રણાલી હતી. તો એ વાયુ સ્વરૂપે રહેલી પ્રણાલી છે એનું આંશિક દબાણ, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ, એનું આંશિક દબાણ પી એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ, એટલે કે અંદર કેટલા વાયુના મોલ અંશ દ્રાવ્ય થયેલા છે તેના સમપ્રમાણમાં હોય છે. તો અત્યાર સુધીની આપણે જે વ્યાખ્યાઓ જોઈ એનો સીધો અને સાદો મતલબ એક છે કે જે પણ દ્રાવણ છે એની સપાટી ઉપર જેટલું વાયુનું આંશિક દબાણ હશે
એટલા જ પ્રમાણમાં દ્રાવણની અંદર વાયુના અણુઓ દ્રાવ્ય થયેલા હશે. તો આ નીચેની વ્યાખ્યા પ્રમાણે જો આપણે વ્યાખ્યા ઉપરથી સમીકરણ લખીએ તો આપણને વ્યાખ્યામાં કીધું છે કે એનું આંશિક દબાણ P એ તેના મોલ અંશ, જેને આપણે આગળ ભણી ગયા છીએ x વડે દર્શાવીએ છીએ, તેના સમપ્રમાણમાં હોય છે. આપણે ચલેશની નિશાની કાઢવી છે તો તેને આવી રીતે લખી શકાય કે P બરાબર KH ઇન્ટુ x. અને આ સૂત્ર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. તો જોઈએ કે આપણે અહીંયા જે કિંમતો લીધી છે તો P બરાબર છે આંશિક દબાણ વાયુ માટે, કે વાયુનું આંશિક દબાણ x એટલે કે દ્રાવ્ય વાયુના મોલ અંશ, અને જ્યાં KH જે આપણા માટે નવું છે, જેને કહેવાય હેનરી અચળાંક, અને તેનો એકમ બાર માં લેવામાં આવે છે. એટલે હેનરી અચળાંક છે એનો એકમ 12 છે. તો જો આ સૂત્રની અંદર આપણે KH ને કરતા બનાવીએ તો KH બરાબર લખી શકાય P/x. આ સૂત્રનો ઉપયોગ આપણે આગળ કરશું. તો હવે આપણે જોઈએ કે ભાઈ આંશિક દબાણ P વિરુદ્ધ દ્રાવ્ય વાયુના મોલ અંશ નો આલેખ દોરતા સીધી રેખા મળે છે. તો તમે આંશિક દબાણ P વિરુદ્ધ મોલ અંશનો, એટલે કે જેટલા દ્રાવ્ય વાયુ છે એના મોલ અંશનો આલેખ દોરશો તો તમને આલેખ સીધી રેખા મળે છે. આપણે અહીંયા આલેખ દોરી અને સમજીએ. અહીંયા આપણે HCl નું આંશિક દબાણ, જેને આપણે P વડે દર્શાવીએ છીએ, એ દર્શાવ્યું છે આ બાજુના સ્કેલની અંદર. નીચે આપણે વાયુના મોલ અંશ દર્શાવ્યા છે, અને આલેખ જે છે એ સાયક્લોહેક્ઝેન ના દ્રાવણમાં HCl ની દ્રાવ્યતાનો છે. તો જે આપણે આલેખ દોર્યો છે એ સાયક્લોહેક્ઝેનના દ્રાવણમાં HCl છે, એ HCl ની દ્રાવ્યતાનો આપણે આલેખ દોરેલો છે. અને આલેખ તમે જ્યારે દોરો છો ત્યારે તમને આલેખ સીધી રેખા મળે છે. એટલે આલેખ તમને સીધી રેખા મળશે. જો આપણે આલેખની અંદર ઢાળ દોરીએ તો આને આપણે કોઈ બે બિંદુ વચ્ચેનો ઢાળ કહીએ. તો આ જે ઢાળ છે એ ઢાળનું મૂલ્ય બરાબર તમને KH મળશે. અને KH બરાબર શું લખી શકાય કે P/x. એટલે કે તમને આલેખ સીધી રેખા મળશે, ઢાળનું મૂલ્ય KH જેટલું મળશે. એટલે KH બરાબર લખી શકાય P/x. x એટલે મોલન્સ અથવા દ્રાવ્યતા. તો આ હતો હેનરીના નિયમ ઉપરથી જે આલેખ દોરવામાં આવેલો હતો તે. હવે આપણે આગળ જોઈએ.
તો જો આલેખ ઉપરથી આપણને KHનું મૂલ્ય મળ્યું અને આ હેનરીના નિયમ ઉપરથી આપણને જે વસ્તુ જાણવા મળી છે કે ભાઈ દ્રાવ્યતા છે એના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે. તો જોઈએ કે આપણે કે સમાન તાપમાને KHનું મૂલ્ય જુદા જુદા વાયુ માટે જુદું જુદું હોય છે. એટલે કે જે KHનું મૂલ્ય છે બધા જ વાયુઓ તમે અલગ અલગ વાયુઓ લઈ લ્યો અને અલગ અલગ વાયુ માટે તમે જો KHનું મૂલ્ય મેળવો, તાપમાન બધા જ વાયુ માટે સમાન રાખો તો પણ KHનું મૂલ્ય બધા અલગ અલગ વાયુ માટે તમને અલગ અલગ મળે છે. તો આનો સીધો અને સાદો મતલબ છે કે KHનું મૂલ્ય તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે કે વાયુનો સ્વભાવ કેવો છે એના ઉપર આધાર રાખે છે કે એના માટે દ્રાવ્યતા વધશે કે ઘટશે. એ કોઈ તાપમાન ભલે સમાન હોય, વાયુ પણ ભલે જુદા જુદા હોય, તો પણ એની દ્રાવ્યતા વધુ કે ઓછી એના માટે KHનું જે મૂલ્ય છે એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. આગળ જોઈએ કે આપેલ દબાણે, એટલે દાખલા તરીકે તમે જે પણ દબાણ આપેલું છે ને એ દબાણે જો આપેલ દબાણે KHનું ઊંચું મૂલ્ય, તમે જે દબાણ આપ્યું છે ને એ દબાણે જો KHનું મૂલ્ય જો તમને વધુ મળે છે તો એનો મતલબ છે કે વાયુની દ્રાવ્યતા ઓછી. એટલે જેમ KHનું ઊંચું મૂલ્ય મળે આપેલ દબાણે તો એનો મતલબ છે કે વાયુની દ્રાવ્યતા ઓછી. કેના લીધે? તો આપણે અહીંયા આગળ ભણ્યા છીએ કે KH છે એ એના મોલ અંશના વ્યસ્ત પ્રમાણમાં છે અને મોલ અંશ એટલે એક પ્રકારની દ્રાવ્યતા. તો જો KHનું મૂલ્ય વધે તો અહીંયા મોલ અંશ ઘટે અને મોલ અંશ ઘટે તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. એટલે KHનું મૂલ્ય વધુ તો વાયુની પ્રવાહીની અંદર દ્રાવ્યતા છે એ ઓછી હોય છે. તો આપણે આગળ જોઈએ કે જે KH છે, જે હેનરીનો અચળાંક છે, એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તાપમાન વધારતા, એટલે કે તમે તાપમાન વધારો છો તો તાપમાન વધારતા KHનું મૂલ્ય વધે છે. અને જો KHનું મૂલ્ય વધે તો આપણે આગળ જોયું એમ કે KHનું મૂલ્ય અને દ્રાવ્યતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી વાયુની દ્રાવ્યતા ઓછી. એટલે જેમ તાપમાન વધે એમ KHનું મૂલ્ય વધે, કારણ કે તાપમાન અને KH બંને એટલે હેનરીનો અચળાંક બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે તાપમાનના વધારા સાથે KHનું મૂલ્ય વધે છે અને KHનું મૂલ્ય વધતા વાયુ છે એની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. એટલા માટે મેં કીધેલું કે આ સૂત્ર છે એનો ઉપયોગ આપણે આગળ કરવાનો થશે કે અન્ય મુદ્દા સમજવા માટે. એટલે કે તાપમાન વધતા KHનું મૂલ્ય વધે ને દ્રાવ્યતા ઘટે. એટલે દ્રાવ્યતા ઘટે તો શું થાય? તો કે તેના લીધે, અથવા આપણે બીજો સંબંધ જોઈએ કે અહીં KH ચલે છે 1 દ્રાવ્યતા, આવું કહી શકાય ને. કારણ કે KH વધે તો દ્રાવ્યતા ઘટે અને દ્રાવ્યતા વધે તો KHનું મૂલ્ય
ઘટે। અને આ સંબંધનો ઉપયોગ કરી અને તમારે MCQ ગણતરી માટે ખૂબ જ ઉપયોગી છે કે તમને અલગ અલગ વાયુ છે એના KHના મૂલ્યો આપેલા છે અને તમને એવું કહેવામાં આવે કે એની દ્રાવ્યતાના ચડતા ક્રમની અંદર ગોઠવો। તો ખાસ આ સંબંધ તમારે યાદ રાખવો જરૂરી છે કે જેના KHના મૂલ્ય વધુ છે એની દ્રાવ્યતા ઓછી હોય અને જેના KHના મૂલ્યો વધુ છે જેના KHના મૂલ્યો ઓછા છે એની દ્રાવ્યતા વધુ છે। એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણની અંદર હોય, આ ખાસ તમારે ધ્યાન રાખવું પડે। તો હવે KH અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ આપણે લખ્યો, તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને હજી એક સંબંધ લખી શકાય કે KH ચલે છે T અને 1 દ્રાવ્યતા। તો તમે આવી રીતે પણ દર્શાવી શકો કે દ્રાવ્યતા છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, તાપમાન વધે એમ પણ દ્રાવ્યતા ઘટે છે। એટલે તેના પરિણામે જળચર સૃષ્ટિ અથવા સ્પીસીસ હંમેશા ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં રહેવાનું વધુ પસંદ કરે છે। જો પરિણામે જળચર જીવન છે એટલે કે જે પાણીની અંદર રહેતા બધા સજીવો છે એ બધા મોટા ભાગે ગરમ પાણી કરતાં ઠંડા પાણીવાળો જે વિસ્તાર છે તેની અંદર રહેવાનું વધુ પસંદ કરે છે। એનું રીઝન એક છે કારણ કે તેમને પોતાની શ્વસન ક્રિયા અથવા પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન છે એ ઓક્સિજનની જરૂર પડે છે અને એ ઓક્સિજનની દ્રાવ્યતા તો જ વધે કે તેની અંદર પાણીનું જે તાપમાન છે, એટલે જો ગરમ પાણી હોય તો તાપમાન વધ્યું અને તાપમાન વધે તો તેની સાથે KHનું મૂલ્ય પણ વધે અને KHનું મૂલ્ય વધે તો વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે। એટલા માટે તાપમાનના વધારા સાથે પાણીની અંદર ઓક્સિજનની માત્રા ઓછી હોય અને જેના લીધે તેમને શ્વસનની અંદર તકલીફ પડે। એટલા માટે તે ઠંડા પાણીની અંદર રહેતા હોવાથી ઓક્સિજન છે એની દ્રાવ્યતા તેમાં વધુ હોય કારણ કે તાપમાન ઘટ્યું, તાપમાન ઘટે તો KHનું મૂલ્ય પણ ઘટે અને KHનું મૂલ્ય ઘટે તો દ્રાવ્યતા વધે। તો એટલા માટે જ જળચર જીવસૃષ્ટિ છે એ ઠંડા પાણીમાં રહેવાનું વધુ પસંદ કરે છે। તો આગળ આપણે જોઈએ કે હેનરીનો નિયમ છે એની પણ કંઈક મર્યાદા હોય, તો હવે આપણે ચર્ચા કરીએ હેનરીના નિયમની મર્યાદાઓ। ચાલો પછીનો ટોપિક છે કે હેનરીના નિયમની મર્યાદા, એટલે કોને આપણે હેનરીનો નિયમ લગાડી શકીએ કેની અંદર હેનરીનો નિયમ લગાડી શકતા નથી। તો પહેલી મર્યાદા છે એની કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શ હોય તો તેને લાગુ પાડી શકાય।
એટલે કે તમે ઊંચું તાપમાન લ્યો અને નીચા દબાણે જે પણ વાયુ દ્રાવ્ય કરવાનો છે દ્રાવ્ય વાયુ છે એની વર્તણૂક આદર્શ વાયુ જેવી હોય. અને આદર્શ વાયુ એટલે શું એ આપણે આગળ 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. એટલે એવા વાયુઓ છે કે જેની વર્તણૂક આદર્શ હોય તો તેવા વાયુઓને આ નિયમ લાગુ પાડી શકાય છે. બીજા નંબરનો મર્યાદા છે તો કે જે વાયુ દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય તો તેને લાગુ પાડી શકાય છે. એટલે કે આપણે જે પ્રવાહી દ્રાવક છે એની અંદર જ્યારે વાયુને દ્રાવ્ય કરીએ છીએ તો એ વાયુ છે એ વાયુનું સુયોજન અથવા વિયોજન આ બંનેમાંથી એક પણ પ્રક્રિયા થતી ન હોય તો એવા વાયુ છે તેને આપણે હેનરીનો નિયમ છે એ લગાડી શકીએ છીએ. તો આ લાઈન સમજવા માટે પહેલાં તો આપણે એ સમજવું પડે કે સુયોજન એટલે શું અને વિયોજન એટલે શું. તો આપણે એક પ્રક્રિયા દ્વારા સમજીએ કે ઉદાહરણ તરીકે H2S જેને આપણે H2S છે એ ગેસિયસ ફોર્મની અંદર હોય જેને આપણે પાણીની અંદર દ્રાવ્ય કરીએ તો જો આ છે એ વાયુ દ્રાવ્ય છે અને આ પ્રવાહી દ્રાવક છે. તો જ્યારે એને પાણીની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે તેનું વિયોજન થાય છે એટલે H+ અને HS- આ છૂટા પડે છે. તો HS- અને H+ બંને છૂટા પડે તો આ પ્રક્રિયા છે આ પ્રક્રિયાને વિયોજનની પ્રક્રિયા કહે છે. હવે જો તમારે બીજું ઉદાહરણ જોવું હોય તો આપણે દાખલા તરીકે HCl છે જે એકવાઇસ ફોર્મમાં છે. જો ગેસિયસ ફોર્મની અંદર નહીં, આ એકવાઇસ ફોર્મમાં રહેલું HCl છે એને પાણીની અંદર ઉમેરો ત્યારે તેમાંથી આપણને H+ અને Cl- આયનો છે એ છૂટા પડે છે પાણીની અંદર. એટલે એની અંદર તેનું વિયોજન થાય છે. તો જ્યારે વિયોજન થતું હોય ત્યારે હેનરીનો નિયમ લાગુ પડે નહીં. હવે આપણે જોઈએ કે સુયોજન એટલે શું. તો અહીંયા આગળ આપણે જોઈએ કે સુયોજન કોને કહેવાય. તો ઉદાહરણ તરીકે NH3 એમોનિયા જે ગેસિયસ ફોર્મની અંદર છે વત્તા પાણી જે લિક્વિડ ફોર્મમાં જે એમોનિયા છે એ વાયુરૂપ વાયુ દ્રાવ્ય છે અને આ પ્રવાહી દ્રાવક છે. જ્યારે એને પાણીની અંદર નાખવામાં આવે છે ત્યારે પાણી સાથે સંયોજાઈ અને NH4OH બનાવે છે. તો જે આ પ્રક્રિયા છે તેને સુયોજનની પ્રક્રિયા કહેવાય. તો આને પણ હેનરીનો નિયમ લાગુ પડતો નથી. તો સુયોજન એટલે શું અને વિયોજન એટલે શું એ તમને ખબર પડી. તો બીજા નંબરનું મર્યાદા હતી કે જે કોઈ પણ વાયુને તમે દ્રાવ્ય કરો છો એ નથી સુયોજન અનુભવતું કે નથી વિયોજન અનુભવતું એવા જ વાયુ છે વાયુરૂપ દ્રાવ્ય છે એને તમે હેનરીનો નિયમ લગાડી શકો છો અથવા લાગુ પાડી શકો
છો। ત્રીજા નંબર ઉપરની મર્યાદા જોઈએ કે જ્યારે પ્રવાહી દ્રાવકમાં વાયુ રૂપ દ્રાવ્ય ને દ્રાવ્ય કરતા તેની સાથે પ્રક્રિયા ન કરે તેવા દ્રાવ્યને આ નિયમ લાગુ પાડી શકાય છે। એટલે કે જ્યારે પ્રવાહી દ્રાવક છે એની અંદર વાયુરૂપ દ્રાવ્ય છે એ દ્રાવ્ય થાય ત્યારે તેની સાથે પ્રક્રિયા ના કરે અથવા તેની સાથે સંયોજાતો નથી એવા સમયની અંદર હેનરીનો નિયમ લાગુ પાડી શકાય છે। એટલે આ તમને જે કીધું એ ઉદાહરણ તરીકે લખવું હોય તો જે આ NH3 છે વાયુરૂપ દ્રાવક છે અને પાણી છે એ પ્રવાહી દ્રાવક છે તેની સાથે પ્રક્રિયા કરી અને NH4OH બનાવે છે। તો જો અહીંયા એ દ્રાવક સાથે પ્રક્રિયા કરી જે પ્રવાહી દ્રાવકમાં જ્યારે વાયુરૂપ દ્રાવ્યને દ્રાવ્ય કરવામાં આવતા તેની સાથે એટલે કોની સાથે પ્રવાહી દ્રાવક સાથે પ્રક્રિયા ના કરે એટલે કે જો આ NH3 છે એ H2O સાથે પ્રક્રિયા કરી અને NH4OH બનાવે છે તો આવા સંજોગોમાં અથવા આવી પ્રક્રિયામાં હેનરીનો નિયમ લાગુ પાડી શકાતો નથી। તો આ હતી હેનરીના નિયમની મર્યાદાઓ જેનો ઉપયોગ કરી અને આપણે ખાલી કેમાં હેનરીનો નિયમ લાગુ પાડી શકીએ છીએ અને કેમાં નહીં તે સમજી શકાય। ચાલો આગળનો ટોપિક જોઈએ કે હેનરીનો નિયમ છે તેની ઉપયોગિતા એટલે કે હેનરીના નિયમનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ અને કેવી રીતે એપ્લાય કરવામાં આવે છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો પછીનો ટોપિક છે હેનરીના નિયમની ઉપયોગિતા। જો આમ વાત કરીએ તો હેનરીના નિયમ છે એની ઉપયોગિતા મુખ્યત્વે કેટલાક ઔદ્યોગિક પ્રક્રિયા અને કેટલીક જૈવિક પ્રક્રિયા સમજવા માટે ઉપયોગી છે। આપણે જોઈએ તો પહેલી ઉપયોગિતા છે કે ઠંડા પીણા સોડા વોટર બિયર વગેરેમાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા વધારવા માટે હેનરીના નિયમનો ઉપયોગ થાય છે। ખાસ કરીને આપણે કાલ પણ ચર્ચા કરેલી સોડા વોટર એટલે કે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે H2O જે લિક્વિડ ફોર્મ છે ને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરો છો ત્યારે હેનરીનો નિયમ કેના માટે તો કે દબાણ વધારતા કાર્બન ડાયોક્સાઇડ છે એની દ્રાવ્યતા વધે છે। એટલે કે પાણીની અંદર જો તમારે કાર્બન ડાયોક્સાઇડ વધારે દ્રાવ્ય કરવો હોય તો એને આપણે વધારે પ્રમાણમાં દબાણ આપવું પડે। જે હેનરીના નિયમમાં આપણે ભણી ગયા કે દબાણ વધારતા દ્રાવ્યતામાં વધારો થાય છે।
એટલે કે ઠંડા પીણા હોય, સોડા વોટર હોય, બિયર છે, આ બધાની બોટલો છે એને કાર્બન ડાયોક્સાઇડમાં ઊંચા દબાણે બોટલોને બંધ કરવામાં આવે છે, જેથી કરી અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એની દ્રાવ્યતા વધે. બીજા નંબર ઉપર છે શ્વસન ક્રિયામાં. શ્વસન ક્રિયાની અંદર પણ હેનરીના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સમજવા માટે તો આપણને બધાને ખબર છે કે O2 વાયુ એટલે કે ઓક્સિજન છે એ જ્યારે શ્વસન ક્રિયા છે એની અંદર ફેફસા છે એ ફેફસા દ્વારા રક્તમાં ભળે છે અને ત્યારે તે ઓક્સિજન હિમોગ્લોબિન બનાવે છે. તો જો પ્રોસેસ સમજીએ કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન ફેફસાની અંદર લઈએ છીએ ત્યારે એ સમય દરમિયાન ફેફસાની અંદર રહેલા ઓક્સિજન છે એનું આંશિક દબાણ વધુ હોય છે. કોની કરતાં? તો કે જે રક્ત છે જે આપણા ફેફસાની અંદર લોહી આવે છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે, જેની અંદર ઓક્સિજન છે એની માત્રા એટલે એના મોલ અંશ ઓછા હોય છે, ત્યારે ઓક્સિજન છે એનું આંશિક દબાણ વધુ હોવાના લીધે એ બ્લડની સાથે જોડાઈ અને ઓક્સિજન હિમોગ્લોબિન બનાવે છે અથવા ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, જે આગળ આપણા અન્ય અંગોની અંદર જાય છે. જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે ત્યારે જ્યારે એ અન્ય પેશીઓ કે અન્ય અંગોની અંદર જાય એવા સમયે એ દ્રાવ્ય ઓક્સિજન છે એનું આંશિક દબાણ ઓછું હોય છે અને આંશિક દબાણ ઓછું હોવાના લીધે એ ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. એ ઓક્સિજન વાયુ જે મુક્ત થાય એ આપણા શરીરની અંદર અન્ય અંગો છે એની પેશીઓને કામ કરવા માટે ઉપયોગી છે. એટલે સાદી સિમ્પલ પ્રોસેસ એ છે કે ફેફસાની અંદર ઓક્સિજનનું પ્રમાણ એટલે કે આંશિક દબાણ વધુ હોય એટલે એ લોહી સાથે ભળશે. એ લોહી આપણા અન્ય અંગો તરફ જશે કે જ્યાં ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય ત્યાં ઓક્સિજન મુક્ત થશે અને એ ઓક્સિજન મુક્ત થવાના લીધે આપણી બધી પેશીઓને કાર્ય કરવા માટે ઓક્સિજન મળી રહે. તો આ પ્રોસેસ સમજવા માટે હેનરીનો નિયમ ખૂબ જ ઉપયોગી છે. ત્રીજા નંબરની ઉપયોગિતા છે આપણા માટે કે મરજીવા અથવા પર્વતારોહકો જે O2 યુક્ત સિલિન્ડર નો ઉપયોગ કરે છે. તો જો તેની વાત કરીએ તો પહેલાંના સમયમાં જે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો એની અંદર 2% જેટલો O2 વાયુ હતો અને 98% જેટલો હિલિયમ એટલે HEનો ઉપયોગ કરવામાં આવતો. જ્યારે હાલના સમયમાં એટલે કે અત્યારે જે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર 11.7% હિલિયમ, જે હિલિયમ વડે જે આ ઓક્સિજન છે એનો સિલિન્ડર છે એને મંદ કરવામાં આવેલો હોય છે અથવા હિલિયમ વડે એને મંદ કરેલો ઓક્સિજન યુક્ત સિલિન્ડર કહેવામાં આવે છે. તો એમાં 11.7% હિલિયમ, 56.2% જેટલો N2 વાયુ એટલે નાઇટ્રોજન અને 32.1% જેટલો ઓક્સિજન વાયુ હોય છે. અને આ આપણા MCQ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે જોઈએ કે મરજીવા છે અને પર્વતારોહકો છે કેવી રીતે આ સિલિન્ડરનો ઉપયોગ કરે છે, કેવી રીતે કામ આવે છે. તો જોઈએ
પહેલાં આપણે વાત કરીએ મરજીવાની. તો મરજીવા એટલે એ વ્યક્તિઓ કે જે દરિયાની અંદર મોતી ગોતવા માટે ડાઈવ કરે છે, એટલે દરિયાની અંદર પાણીની અંદર જાય છે. તો એવા સમયે તેમના શરીર ઉપર દરિયાનું પાણી છે એનું દબાણ વધે છે, અને ઊંચા દબાણે જો શ્વસન કરવામાં આવે તો આપણે આગળ ભણી ગયા કે દબાણ વધે તો આપણા શરીરની અંદર જે વાયુ છે એની દ્રાવ્યતા વધે, એટલે કે દબાણ વધે તો વાયુની દ્રાવ્યતા વધે છે. હેનરીના નિયમમાં આપણે સમજી ગયા. તો દરિયાના પાણીમાં જે અંદરની તરફ જાય છે ત્યારે એના શરીર ઉપરનું દબાણ વધે છે. તો એવા સમયે જે શ્વસન ક્રિયામાં વાયુ છે એ વાયુની દ્રાવ્યતા શરીરની અંદર વધે છે. હવે વાત કરીએ નાઇટ્રોજન વાયુ. તો નાઇટ્રોજન વાયુ છે એની શરીરની અંદર દ્રાવ્યતા વધે, અને જ્યારે આ મરજીવાઓ દરિયાની સપાટી ઉપર પાછા આવે છે તો એવા સમયે દબાણમાં ઘટાડો થાય છે, અને દબાણ ઘટતાની સાથે વાયુ છે એની દ્રાવ્યતામાં ઘટાડો થાય. એટલે N2 વાયુ છે એની દ્રાવ્યતામાં જે દ્રાવ્ય થયો છે આપણા શરીરની અંદર લોહીની અંદર ભળી ગયો છે, એ દબાણ ઘટવાની સાથે એકબીજા સાથે સંઘનન પામી અને આપણા જે રુધિર વાહિનીઓ છે એની અંદર રુધિર વાહિનીઓ ફૂલાઈ જાય છે આ N2 વાયુના લીધે, અને જેના લીધે આપણી જે રુધિર વાહિનીઓ છે એ બ્લોક થઈ જાય અથવા રુધિર વાહિનીઓ ફાટી જવાની શક્યતા રહે, જેના લીધે આપણા જીવને જોખમ ઉત્પન્ન થાય છે. તો એવા સમયની અંદર હિલિયમ વડે મંદ કરેલું જે સિલિન્ડર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે 11.7% હિલિયમ હોય છે, 56.2% જેટલો N2 વાયુ હોય છે, અને 32.1% જેટલો ઓક્સિજન વાયુયુક્ત મિશ્રણ હોય છે, જેનો ઉપયોગ શ્વસનની અંદર મરજીવાઓ કરે છે. વાત રહી પર્વતારોહકો જ્યારે પર્વત ઉપર જતા હોય અથવા પર્વત ઉપર રહેતા લોકો છે તો તેમના આપણે આગળ વાત કરી કે લોહી છે એની અંદર ઓક્સિજન વાયુ ઓગળે છે. એ કેના લીધે? તો કે ઓક્સિજન છે એનું આંશિક દબાણ ફેફસામાં વધે છે. તો જેમ જેમ આપણે સપાટીથી ઉપર જઈએ એમ એમ ઓક્સિજનનું આંશિક દબાણ છે એ ઘટે, કારણ કે ત્યાં ઓક્સિજનની માત્રા ઘટવાની છે, જેના લીધે જે પર્વતારોહકો છે એની શરીરમાં રહેલા લોહીની અંદર ઓક્સિજનની માત્રા ઘટશે, અને આ ઓક્સિજનની માત્રા ઘટવાના લીધે શ્વાસ લેવામાં તકલીફ થવી, વિચાર શક્તિ છે એમાં નબળાઈ આવી, આવા પ્રકારની અસર ઉત્પન્ન થાય છે. તો એવા સમયે આટલા ટકા જે હિલિયમ વડે મંદ કરેલું જે મિશ્રણ છે એનો ઉપયોગ શ્વસન માટે કરવામાં આવે છે. તો આ હતા હેનરીના નિયમના ઉપયોગો કે જે નો ઉપયોગ કરી અને ઘણી બધી વસ્તુઓ આપણે જૈવિક રીતે હોય તો આ બે નીચે લખી છે, આપણે જૈવિક રીતે સમજાવવા માટે હેનરીનો નિયમ ઉપયોગ કર્યો, અને એવી જ રીતે ઔદ્યોગિક રીતે પણ ઘણી બધી વસ્તુઓ હેનરીના નિયમ દ્વારા સમજી શકાય છે. એટલે હેનરીનો નિયમ ખૂબ જ ઉપયોગી છે, અને જેનો સૂત્રનો ઉપયોગ આપણે આગળ દાખલા ગણવા માટે કરશું. તો અહીંયા સુધી આપણે હેનરીના નિયમની આજે હેનરીનો નિયમ, મર્યાદા અને એને ઉપયોગિતા જે 3 માર્ક 5 માર્કની અંદર પણ પૂછી શકે છે. બસ, થેન્ક યુ.